નમસ્કાર મિત્રો. શ્રાવણ મહિનામાં આ 5 શાકભાજી જરૂર ખાઓ. આ શાકભાજી આરોગ્ય માટે વરદાનરૂપ છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું આપણી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. શ્રાવણનો પવિત્ર માસ શરૂ થવાનો છે અને મહિનો જે ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આ દરમિયાન ભક્તો પૂજા, પાઠ, વ્રત અને ઉપવાસમાં લીન રહે. પરંતુ એક બીજી બાબત પણ ખૂબ જ મહત્વની છે અને એ છે આરોગ્યનું ધ્યાન રાખવું. કારણ કે મિત્રો, શ્રાવણ માસ માત્ર ધાર્મિક આસ્થાઓનો જ નહીં પરંતુ ચોમાસાનો પણ મહિનો છે, જેમાં મિત્રો અવારનવાર પેટની બીમારીઓ, ચેપ અને પાચનની સમસ્યાઓ જોવા મળે છે. આવા સમયે એ જરૂરી છે કે તમે તમારા ખોરાક પર વિશેષ ધ્યાન આપો. શ્રાવણમાં કેટલીક વસ્તુઓથી દૂરી રાખવી જોઈએ એ તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ મિત્રો કેટલાક એવા શાકભાજી પણ છે જેને આ ઋતુમાં જરૂર ખાવા જોઈએ. કારણ કે આ શાકભાજી શરીરને ભેજ આપે છે, રોગોથી બચાવે છે અને મનને પણ શાંત રાખે છે. ચાલો મિત્રો જાણીએ એ 5 ખાસ શાકભાજી જેને શ્રાવણ મહિનામાં જરૂર ખાવા જ જોઈએ. વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને મિત્રો કદાચ કોઈ મોટી બીમારીથી તમને બચાવી પણ શકે છે. જો તમે ચેનલ પર પહેલીવાર અહીં આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક આપી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો. ભોલેનાથના આશીર્વાદ મેળવી લેજો. તો મિત્રો શરૂ કરીએ. કઈ એવી શાકભાજી છે જેને આપણે શ્રાવણ માસમાં ખાવી જોઈએ? નંબર 1, અળવી. શ્રાવણની ઋતુમાં શરીરને અંદરથી મજબૂત કરવા માટે અળવી એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તેમાં રહેલી હળવી ચીકણાશ શરીરના હાડકામાં લચીલાપણું જાળવવામાં ખૂબ જ મદદ કરે છે. સાથે આ શાકભાજી ત્વચાને અંદરથી પોષણ આપે છે, જેથી ત્વચા સાફ અને મુલાયમ રહે છે. બીજું, દૂધી, તુરિયા, ટમેટા. આયુર્વેદિક મુજબ આ ઋતુમાં એવા શાકભાજીનું સેવન કરવું જોઈએ જે હળવા હોય અને સરળતાથી પચી જાય. દૂધી, તુરિયા અને ટમેટા આ શ્રેણીમાં આવે છે. આ શાકભાજી માત્ર પેટને ઠંડક નથી આપતા, પરંતુ શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. તેથી આને તમારા રોજિંદા ખોરાકમાં જરૂર સામેલ કરો. નંબર 3, ભીંડા. ભીંડાને આ ઋતુનું સુપર શાકભાજી કહી શકાય. તેમાં રહેલી કુદરતી ચીકાશ પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ શાકભાજી માત્ર પાચન ક્રિયાને સુધારે છે એટલું જ નહીં મિત્રો, પરંતુ ચોમાસામાં થતી એસિડિટી અને ગેસની સમસ્યાઓને પણ દૂર રાખવામાં મદદ કરે છે. મિત્રો હવે જાણી લઈએ કે શ્રાવણ મહિનામાં કઈ વસ્તુઓથી દૂરી રાખવી જરૂરી છે, નહીં તો આરોગ્ય પર એની ખરાબ અસર પડી શકે છે. નંબર 1 જોઈએ મિત્રો, ખાટા દહીંથી દૂર રહો. શ્રાવણ દરમિયાન દહીંનું સેવન સામાન્ય દિવસોની જેમ ન કરવું જોઈએ. આ ઋતુમાં દહીં ખૂબ જ જલ્દી ખાટું થઈ જાય છે, જેનાથી તેમાં હાનિકારક બેક્ટેરિયા બનવા લાગે છે. જો તમે દહીં ખાવા માંગો છો તો તે એકદમ તાજું હોવું જરૂરી છે. વાસી કે રાતનું રાખેલું દહીં સંપૂર્ણપણે એનાથી આપણે બચવું જોઈએ. બીજું, ડેરી પ્રોડક્ટ્સનું પ્રમાણ ઘટાડવું. આ ઋતુમાં દૂધ, પનીર અને ચીઝ જેવી ભારે વસ્તુઓ પચવામાં તકલીફ આપી શકે છે. ચોમાસામાં શરીરનું પાચન થોડું ધીમું પડી જાય છે. આવા સમયે જરૂરી છે કે હાઈ પ્રોટીન ડેરી પ્રોડક્ટ્સનું સેવન મર્યાદિત કરવું, જેથી પાચન તંત્ર પર વધુ બોજ ન પડે. ત્રીજું છે મિત્રો, રીંગણાથી દૂરી રાખો. શ્રાવણ અને ચોમાસાની ઋતુમાં શાકભાજીની તાસીર અને એની ગુણવત્તા બંને બદલાઈ જાય છે અને રીંગણું એમાં સૌથી વધુ અસરગ્રસ્ત શાકભાજીઓમાંથી એક છે. આ ઋતુમાં રીંગણામાં અવારનવાર સૂક્ષ્મ જીવાતો થઈ જાય છે, જે બહારથી બિલકુલ દેખાતી નથી. જ્યારે તમે શાકભાજી કાપો છો ત્યારે ખબર પડે છે કે રીંગણું અંદરથી સડી ગયેલું છે કે
તેમાં નાના જીવા વાતો લાગી ગયા છે. કેટલીક વાર લોકો આ જીવાતોને અજાણતા રાંધી પણ નાખે છે અને ખાઈ પણ લે છે. અને આ જ ફૂડ પોઈઝન પેટનો દુખાવો, ઉલટી કે ઝાડાની સમસ્યાઓનું મોટામાં મોટું કારણ બની જાય છે. આયુર્વેદ પણ કહે છે મિત્રો કે આ ઋતુમાં રીંગણાની તાસીર શરીર માટે ભારે થઈ જાય છે. તેનું પાચન મુશ્કેલ બની જાય છે. તેથી શ્રાવણના આખા મહિના રીંગણાથી શક્ય હોય ત્યાં સુધી દૂરી રાખો. રસોડામાં શોધતી વખતે ભલે તે તાજું દેખાય, પરંતુ હાલ તેને તમારી થાળીમાં ન લાવો. ચોથું જોઈએ, હરિયાળી પાંદડાવાળા શાકભાજી, એનાથી સાવધ રહો. પાલક, મેથી, સરસ, ધાણા અને કોબીજ જેવા પાંદડાવાળા શાકભાજી સામાન્ય રીતે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ અને ચોમાસાના દિવસોમાં આ જ શાકભાજી તમારા આરોગ્ય માટે જોખમ બની શકે છે. આ ઋતુમાં હવામાં ભેજ અને જમીનમાં જીવાતોની સક્રિયતા ખૂબ વધી જાય છે. આ પાંદડાઓ પર અવારનવાર સૂક્ષ્મ જીવાતો, ફૂગ અને માટીના અવશેષો ચોટેલા હોય છે, જે ધોવા છતાં કેટલીક વાર સંપૂર્ણ સાફ થતા નથી. અને મિત્રો, જ્યારે આને એમ જ રાંધવામાં આવે તો આ વસ્તુઓ બીમારીઓને જન્મ આપે છે. તેથી આયુર્વેદ અને હેલ્થ એક્સપર્ટ બંને એ જ સલાહ આપે છે કે શ્રાવણના મહિનામાં પાંદડાવાળા શાકભાજીનું સેવન એકદમ ટાળો, અથવા તેને ખૂબ સાવધાનીથી ધોઈ અને સારી રીતે રાંધી પછી ખાઓ. યાદ રાખો, સાવધાની જ સલામતી છે. નંબર 5, માંસાહારથી દૂર રહો. શ્રાવણનો મહિનો માત્ર ધાર્મિક આસ્થા અને વ્રત ઉપવાસનો સમય નથી, પરંતુ શરીર અને આત્માને પણ શુદ્ધ કરવાનો એક પવિત્ર અવસર પણ માનવામાં આવે છે. આ દરમિયાન માત્ર પૂજાપાઠનું મહત્વ નથી વધતું, પરંતુ સાત્વિક ભોજનનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે. શ્રાવણના વાતાવરણમાં ભેજ અને ઠંડક વધી જાય છે, જેનાથી પાચન તંત્ર ધીમું પડી જાય છે. આવા સમયે માંસાહારી ભોજન જેવું કે મટન, ચિકન, ઈંડા કે માછલીને પચાવવું શરીર માટે ભારે પડી શકે છે. આ વસ્તુઓને પચાવવામાં વધુ સમય, વધુ મહેનત, વધુ પાચન શક્તિની જરૂર પડે છે, જે આ ઋતુમાં અવારનવાર નબળી પડી જાય છે. આ જ કારણે ન માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ શ્રાવણમાં માંસાહારથી દૂરી રાખવી સમજદારી ગણાય છે. નંબર 6, મશરૂમ. શ્રાવણની ઋતુમાં મશરૂમ જેવી વસ્તુઓ ખાવામાં ભલે તમને સ્વાદિષ્ટ લાગે, પરંતુ આ સમયે તેનું સેવન શરીર માટે જોખમની ઘંટડી બની શકે છે. ખરેખર, ચોમાસા અને ભેજવાળી ઋતુમાં જમીન અને ઝાડ પર પોતાની મેળે ઉગતા જંગલી મશરૂમની સંખ્યા ખૂબ વધી જાય છે. આ બધા મશરૂમ ખાવા લાયક હોતા નથી. આમાંથી ઘણા મશરૂમ ઝેરી પણ હોય છે અને સામાન્ય માણસ તેમને ઓળખી શકતો નથી. કેટલીક વાર લોકો બજારમાંથી મશરૂમ ખરીદી લાવે છે, પરંતુ અસલી અને નકલીની ઓળખ કર્યા વગર રાંધી લે છે. અને જો ભૂલથી પણ ઝેરી મશરૂમ ખાઈ લેવામાં આવે તો તેની સીધી અસર તમારા લીવર, કિડની અને પાચન તંત્ર પર પડે છે. આ ઉપરાંત શ્રાવણમાં વાતાવરણમાં રહેલો વધારાનો ભેજ અને બેક્ટેરિયાને કારણે બ્રાન્ડેડ મશરૂમ પણ જલ્દી ખરાબ કે સંક્રમિત થઈ શકે છે, જેનાથી પેટનો દુખાવો, ઉલટી, ઝાડા અને ફૂડ પોઈઝન જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદમાં પણ ચોમાસાની ઋતુમાં આવા ભારે ફૂગવાળા ખાદ્ય પદાર્થોથી દૂરી રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ ઋતુ શરીરની પાચન શક્તિને નબળી કરી દે છે. તેથી સૂચન એ જ છે કે ભલે તમે મશરૂમના કેટલાય શોખીન હોવ, શ્રાવણ મહિનામાં તેનાથી સંપૂર્ણપણે દૂર રહો. નંબર 7, કાકડી અને ખીરું. શ્રાવણની ઋતુમાં જો તમે હેલ્થ કોન્શિયસ છો તો
કાકડી અને ખીરું તમને ખૂબ જ હેલ્ધી લાગી શકે છે. આખરે આ ઠંડા, હળવા અને તરસ છીપાવનારા હોય છે. પરંતુ જરા રોકાઈ જાઓ. જે વસ્તુ ઉનાળામાં અમૃત ગણાય છે તે જ શ્રાવણમાં તમારા માટે ઝેરનું કારણ બની શકે છે. ખરેખર કાકડી અને ખીરું બંને પાણીથી ભરપૂર શાકભાજી છે અને આ જ કારણે તેમાં બેક્ટેરિયા, ફૂગ, માઇક્રોબ્સ ખૂબ જ જલ્દી ઉગી નીકળે છે. શ્રાવણ દરમિયાન વાતાવરણમાં રહેલો ભેજ અને તાપમાનનો ઉતાર ચઢાવ આની ઉપર ખૂબ જ ઝડપથી અસર કરે છે. જો આને યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો આ થોડુંક પણ કપાયેલું હોય થોડા જ કલાકોમાં તેમાં ખરાબ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. અને જો આવા ખીરા કે કાકડીને તમે સલાડમાં કાચા ખાઈ લ્યો તો તેની સીધી અસર તમારા પાચન તંત્ર પર પડે છે. આ ઉપરાંત ખીરાની તાસીર ખૂબ ઠંડી માનવામાં આવે છે અને શ્રાવણ દરમિયાન જ્યારે શરીરની અગ્નિ એટલે કે પાચન શક્તિ નબળી પડી જાય છે ત્યારે આ ઠંડી તાસીર વધુ નુકસાનકારક બની શકે છે. આયુર્વેદ પણ કહે છે કે શ્રાવણ અને ચોમાસાની ઋતુમાં કાચી, ઠંડી અને પાણીદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જેથી શરીરનું સંતુલન જળવાઈ રહે. તેથી સલાહ એ જ છે કે જો તમે ખીરું કે કાકડી ખાવા માંગો છો તો તે એકદમ તાજું લો. સારી રીતે ધોઈ, છોલી, થોડું મીઠું નાખીને જ ખાઓ. અને વધુ સારું એ જ છે કે આ ઋતુમાં થોડા દિવસો માટે આને ટાળી દો. નંબર 8 જોઈએ મિત્રો, સાત્વિકતાને અપનાવો. આ પવિત્ર મહિનામાં સાત્વિક ભોજન કરવાની પરંપરા લસણ, ડુંગળી, મૂળા, ખડી અને કાળા મરી જેવા તીખા અને ગરમ પ્રકૃતિના પદાર્થો આ ઋતુમાં શરીરમાં અસંતુલન લાવી શકે છે. તેથી આને ભોજનથી દૂર રાખો અને હળવા, સાત્વિક અને તાજા ભોજનને પ્રાથમિકતા આપો. 9મું જોઈએ મિત્રો, અંકુરિત વસ્તુઓથી થોડો બ્રેક લો. શ્રાવણ કે ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ ખૂબ જ વધી જાય છે અને ઉપરથી સૂર્યનો પ્રકાશ પણ ઓછો મળે છે. આવા સમયે જે વસ્તુઓ સામાન્ય રીતે જલ્દી ખરાબ નથી થતી તે હવે થોડા જ કલાકોમાં સડવા કે સંક્રમિત થવા લાગે છે. આમાં જ એક અંકુરિત અનાજ અને બીજ જેવા કે અંકુરિત ચણા, મગ, મઠ કે મેથી બહારથી જોતા ભલે એકદમ તાજા લાગે પરંતુ અંદરથી તેના પર બેક્ટેરિયા અને ફૂગ ઉગવાનું શરૂ થઈ જાય છે. અંકુરિત વસ્તુઓ સામાન્ય દિવસોમાં ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ મિત્રો ચોમાસાની ઋતુમાં આનું સેવન સમજી વિચારીને કરો. જો ખાવું જ હોય તો એકદમ તાજું બનાવેલું હોય અને સારી રીતે ઉકાળીને જ ખાઓ. વધુમાં સારું એ જ હશે કે શ્રાવણમાં થોડા સમય માટે આનાથી દૂરી રાખો જેથી તમારું પાચન તંત્ર સંતુલિત રહે. તો મિત્રો જો તમને માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઈક જરૂર આપો. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી દો જેથી આવા ખાસ વિડીયો સૌથી પહેલા તમારે સુધી પહોંચે. અને હા, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને આ પવિત્ર મહિનામાં ભોલેનાથના આશીર્વાદ જરૂર મેળવો.